ભરૂચ તાલુકાના દેરોલ ગામની જીનમાં અચાનક આગ ભભૂકતા નાસભાગ મચી જવા પામી હતી અને આગને પગલે લાખોની કિંમતનું વેસ્ટ કોટન બળીને ખાખ થઈ ગયું હતું। ભરૂચ તાલુકાના દેરોલ ગામે સિદ્દીકી અહેમદ પટેલની માલિકીની જગ્યામાં ચાલતી દેરોલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ જીનમાં તારીખ 1 માર્ચના રોજ કોઈ કારણસર બપોરના સમયે આગ લાગી હતી, જેને પાણી નાખીને ઓલવી નાખવામાં આવી હતી, પરંતુ આગ સંપૂર્ણપણે ઓલવાઈ ન હોવાથી પવનના સપાટાને કારણે રાત્રે 11 કલાકે પુનઃ એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દેરોલ જીનમાં મૂકેલ લાખોની કિંમતનું કોટન વેસ્ટ બળીને ખાખ થઈ ગયું હતું। જ્યારે ફાયરને જાણ કરાતા ફાઇટરો ત્યાં દોડી ગયા હતા અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। આજ રાત્રે 11 કલાકે કોલ આવેલો કે દેરોલ જીનના અંદર આગ લાગેલી છે। અમે ઘટના સ્થળે ફાયર સ્ટાફની સાથે આવી અને જોતા બેસ્ટ રૂમ અંદર આગ લાગેલી છે અને અત્યારે હજુ આગ કાબૂમાં આવી નથી, હજુ અમારી કામગીરી ચાલુ જ છે। ભરૂચના દેરોલ ગામની જીનમાં લાગેલી આગમાં લાખોની મત્તા બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। અભિ સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।